બીજી વાત પર આપણા સમાજના અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સંસ્થાના અમારા મહામંત્રી છે એવા વસંતભાઈ પમનાણીજીનો સન્માન કરવા હું વિનંતી કરી. ભાજપ શહેર અધ્યક્ષ એ યાત્રા જ્યારે શરૂ થઈ આદરણીય આડવાણીજીની અગવાનીમાં ત્યારે સમસ્ત હિન્દુ સમાજમાંથી खड़े कहते हैं कि यूं ही नहीं मिलती आजादी, यूं ही नहीं मिलती आजादी, खून को पानी की तरह बहाना पड़ता है અને આઝાદી બરકરાર રહે એ માટેનો એક અવસર અને ભારતીય સંસ્કૃતિ પણ કાયમ માટે રહે એવા પ્રયત્નમાં જોડાય ભાઈ પમનાણી સાહેબનો પણ હું અત્રે મહેમાન શ્રી પાયલબેન ડોક્ટર પાયલબેન પધારશે અને ત્યાં એક મોમેન્ટ ઓફ સાલ અને પુષ્પ અને સાથે ન હોય પરંતુ આજની યુવા પેઢીને થોડીક માહિતી મળે કે આ જે કંઈ થઈ રહ્યું. જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. આમ તો વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ છે એટલે પરિશ્રમ છે, કેટલા લોકોનો બલિદાન છે. થોડી એવી વાત કરી ને હું મારી વાણીને વિરામ આપી. 1990માં